હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.4માં ક્વેશ્ચન નંબર 2 સુધી જોયું. આજે આપણે ક્વેશ્ચન નંબર 3 લઈએ. ક્વેશ્ચન નંબર 3માં આપણને 2 ક્વેશ્ચન આપ્યા છે. હવે ક્વેશ્ચન નંબર 3 એમાં કિંમત શોધવાની કીધી છે. હવે એનો પહેલો ક્વેશ્ચન કે ક્વેશ્ચન નંબર 1 કે sin સ્ક્વેર 63 પ્લસ sin સ્ક્વેર 27 છેદમાં cos સ્ક્વેર 17 પ્લસ cos સ્ક્વેર 73. અહીંયા પણ તમે જુઓ કે સરવાળો 90 થાય એવી રીતે જ આપ્યા છે કે 63 પ્લસ 27 90, 17 પ્લસ 73 પણ 90. હવે આપણે અહીંયા જે ઉપર બે આપ્યા છે સાઇન અને સાઇન, તો એમાંથી આ એક સાઇન છે અને બીજું પણ સાઇન છે, તો આ સાઇનને આપણે ધારો કે કોસમાં ફેરવી દઈએ. તો આપણે અહીંયા લખી શકીએ કે sin સ્ક્વેર 63 પ્લસ આને કોસમાં ફેરવવું હોય તો આપણે તરત લખી શકીએ કે cos સ્ક્વેર 90 માઇનસ થીટા, થીટા તરીકે આપણાને 27 આપ્યા છે, છેદમાં સેમ વસ્તુ આ cos છે અને આ પણ શું છે? cos છે. તો બેમાંથી ગમે તે એકને સાઇનમાં ફેરવી દઈએ. ધારો કે જે પહેલું cos છે એને સાઇનમાં ફેરવવું હોય તો આપણે અહીંયા લખી શકીએ કે sin સ્ક્વેર 90 માઇનસ થીટા તરીકે 17 છે, એટલે કે 17, અને પાછળનું જે cos છે એ એમ રાખીએ. ઓકે, ચલો. તો sin સ્ક્વેર 63 પ્લસ cos સ્ક્વેર 90 ઓછા 27 તો થાય 63, છેદમાં sin સ્ક્વેર 90 માંથી 17 તો કે 73 પ્લસ cos સ્ક્વેર 73. હવે આપણે તમને ગયા લેક્ચરમાં જે નિત્ય સમ શીખવાડ્યા હતા કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા, કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. આ થીટા તરીકે બંનેમાં વેલ્યુ સેમ હોવી જોઈએ. ધારો કે થીટાનો મતલબ 15, તો કે sin સ્ક્વેર 15 પ્લસ cos સ્ક્વેર 15 બરાબર કેટલા? 1. 25 લો તો કે sin સ્ક્વેર 25 પ્લસ cos સ્ક્વેર 25 બરાબર 1. એટલે થીટા સેમ હોવો જોઈએ. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે sin સ્ક્વેર 63 પ્લસ cos સ્ક્વેર 63 બંનેમાં થીટા સેમ છે અને sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થાય છે, એટલે એનો આન્સર આપણે થાય 1, છેદમાં sin સ્ક્વેર 73 પ્લસ cos સ્ક્વેર 73 ઉપરની જેમ જ આનું પણ કેટલું થાય? 1. તો 1 છેદમાં 1 આન્સર કેટલો આવે છે? 1 આવે છે. ફરીથી કે sin સ્ક્વેર 63 પ્લસ sin સ્ક્વેર 27 આપ્યું છે અને નીચે આપણને આપ્યું છે cos સ્ક્વેર 17 પ્લસ cos સ્ક્વેર 73. ઉપર બંને જે સાઇન વાર આપ્યા છે એમાંથી એકને શેમાં ફેરવી દઈએ તો કે cosમાં. સેમ વે નીચે બંને cosમાં આપ્યા છે, એમાંથી ગમે તે એકને શેમાં ફેરવી દઈએ? સાઇનમાં. અને સાદું રૂપ આપતા બંનેમાં અહીંયા ઉપર જોઈ શકો કે sin સ્ક્વેર 63 પ્લસ cos સ્ક્વેર 63, એટલે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. સેમ વે નીચે, એટલે કે sin સ્ક્વેર 73 પ્લસ cos સ્ક્વેર 73 બરાબર 1 જ થાય. એટલે 1 છેદમાં 1 બરાબર 1. ખ્યાલ આવે છે? હવે આ મેં તમને ત્રીજાનો પહેલો ક્વેશ્ચન કરાયો. આ ત્રીજાનો બીજો ક્વેશ્ચન પણ કંઈક આમ જ છે. એમાં પણ તમારે કિંમત જ શોધવાની છે અને એ ક્વેશ્ચન તમે ઘેર જાતે પ્રેક્ટિસ કરશો. ઓકે, હવે આપણે આગળ વધીએ કે કેટલાક ખાસ સાબિતીના દાખલા. હવે આ સાબિતીના દાખલા તમારે વારંવાર, મેં ગયા લેક્ચરમાં પણ કીધું છે કે આ તમારે 8.4ના ઘણા બધા એવા દાખલા છે કે તમારે વારંવાર ગણવા પડશે. ઓકે, ક્વેશ્ચન નંબર 5માં આપણે ક્વેશ્ચન નંબર 5માં આપણને 10 દાખલા આપ્યા છે અને 10 દાખલા સાબિતીના છે અને આ દરેકે દરેક દાખલો તમારે વારંવાર ગણવો પડશે. એનો પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5માં પહેલો, સાબિત કરો કે cosec थीटा माइनस cot थीटा
હોલ સ્ક્વેર બરાબર 1 માઇનસ કોસ upon 1 plus cos કે cosec theta minus cot theta whole square બરાબર 1 minus cos theta upon 1 plus cos theta સાબિત કરવાનું છે. એટલે કે આટલા બરાબર આટલા લાવવાના છે. તો આપણે જાણીએ છીએ કે બરાબરની આ સાઈડને ડાબી બાજુ કહેવાય અને આ બાજુને જમણી બાજુ કહેવાય. ઇંગ્લિશમાં કહીએ તો ડાબાના બદલે શું કહી શકીએ કે LHS અને પેલી સાઈડ જે જમણી બાજુ છે એને આપણે RHS કહી શકીએ. તો ચલો આપણે LHS લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ. તો cosec theta minus cot theta હોલ સ્ક્વેર આપ્યું છે. હવે આપણે આન્સર લાવવાનો છે કોસમાં. હવે આપણે જાણીએ છીએ કે આ જે કોસેક છે એને સાઇનમાં ફેરવી શકાય કારણ કે કોસેક છે એ સાઇનનું વ્યસ્ત છે. તો કોસેક થીટાના બદલે આપણે 1 અપોન સાઇન થીટા માઇનસ નું માઇનસ કોટ થીટા બરાબર આપણે જાણીએ છીએ કે કોસ થીટા અપોન સાઇન થીટા હોલ સ્ક્વેર. હવે નીચે બંનેમાં સાઇન છે એટલે કે સાઇન થીટા લસા તો બરાબર અહીંયા ઉપર વધશે 1 માઇનસ કોસ થીટા આખાની માથે વર્ગ. હવે આખા કૌંસની માથે વર્ગ છે એટલે જે ઉપર પદ છે એને પણ લાગુ પડે અને જે નીચે પદ છે એને પણ લાગુ પડે. તો આપણે અહીંયા લખી શકીએ કે 1 માઇનસ કોસ થીટા કૌંસની માથે સ્ક્વેર નીચે સાઇન થીટા છે એનો વર્ગ એટલે કે સાઇન સ્ક્વેર થીટા. હવે આપણી નજર શું સાબિત કરવાનું છે એ બાજુ પણ રહેવી જોઈએ કે સાબિતી માટે ઉપર આપણે 1 માઇનસ કોસ લાવવાનું છે નીચે 1 પ્લસ કોસ લાવવાનું છે. તો ચલો ઉપર તો કોસમાં આન્સર છે પણ નીચે શું છે સાઇન. તો નીચે ક્યાંય કોસ થાય એવું આપણે કરીએ. તો આપણે 1 માઇનસ કોસ થીટાનો હોલ સ્ક્વેર આપણે જાણીએ છીએ જે અહીંયા છે આપણે લખ્યું. હવે અહીંયા સાઇન સ્ક્વેર થીટા એને કોસમાં ફેરવવું છે. તો મેં ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર ને ક્યાં લઈ જવાય પેલી બાજુ એટલે કે સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર. તો અહીંયા જે સાઇન સ્ક્વેર થીટા છે એના બદલે આપણે લખી શકીશું કે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ચલો હવે ઉપર 1 માઇનસ કોસ થીટા હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. હવે નીચે અહીંયા 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ફોર્મ્યુલા પ્રમાણે 1 નો સ્ક્વેર 1 નું વર્ગમૂળ કેટલું થશે 1 અને કોસ સ્ક્વેર નું કેટલું થશે કોસ. તો અહીંયા આપણે લખી શકશું તો 1 પ્લસ કોસ થીટા અને 1 માઇનસ કોસ થીટા એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્રમાણે આનું 1 થાય આનું શું થાય કોસ થીટા એટલે 1 પ્લસ કોસ 1 માઇનસ કોસ. હવે તમે જુઓ કે ઉપર 1 માઇનસ કોસ થીટા કેટલી વાર છે તો કે 2 વાર વધ છે અને નીચે 1 માઇનસ કોસ થીટા છે બીજું 1 પ્લસ કોસ થીટા છે. તો 1 માઇનસ કોસ થીટા ઉપર નીચેથી એકવાર શું થઈ જાય ઉડી જાય. તો ઉપર વધશે આપણે 1 માઇનસ કોસ થીટા અને નીચે વધશે 1 પ્લસ કોસ થીટા જે તમારે સાબિત કરવાનું હતું. તો બરાબર આપણે લખી શકીએ RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ. તો આપણે લાસ્ટમાં લખાય તો therefore LHS equal to RHS જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. ક્લિયર? આ દાખલા મેં અગાઉ પણ કીધું કે તમારે વારંવાર ગણવાના છે. ઓકે ફરીથી દાખલો જોઈ લઈએ કે cosec થીટા માઇનસ cot થીટા હોલ સ્ક્વેર આપ્યો છે. આન્સર આપણે જોઈએ છે કે કોસમાં લાવવાનો છે. તો cosec તો આપણે સાઇનમાં જ ફરે એટલે કે 1 અપન સાઇન લખ્યું માઇનસનું માઇનસ અને કોટના બદલે કોસ અપન સાઇન. પછી આપણે અહીંયા સાઇન શું લીધો લસા. તો સાઇન લસા લીધો એટલે કે 1 માઇનસ કોસ થીટા આખાની માથે શું છે વર્ગ છે. એટલે 1 માઇનસ કોસ આખાની માથે વર્ગ અને નીચે આને શું કહેવાય સાઇન સ્ક્વેર થીટા.
અહીંયા જો તો આપણે નીચે પણ cos લાવશે તો કે sin સ્ક્વેર થીટાના બદલે આપણે શું લખી શકીએ તો કે 1 માઇનસ cos સ્ક્વેર થીટા. ત્યારબાદ 1 માઇનસ cos સ્ક્વેર થીટાના આપણે હવે શું પડશે 1 પ્લસ cos 1 માઇનસ cos પછી 1 માઇનસ cos ઉપર નીચેથી એક વાર શું થઈ જાય છે ઉડી જાય છે. એટલે જે આપણો આન્સર આવે છે એ RHS બરાબર આવે છે. ઓકે ચલો હવે આગળ ક્વેશ્ચન નંબર 5 નો આપણે પહેલો જોયો એ તમને આવડે એવો છે રાઈટ. હવે આપણે એનો પહેલો જોયો હવે એના બીજો ક્વેશ્ચન તમને આવડે એવો છે એટલે હવે આપણે ત્રીજો ક્વેશ્ચન એનો લઈએ. એ ખાસ ધ્યાન રાખજો, બહુ સારો દાખલો છે કે ક્વેશ્ચન નંબર 3 એમાં આપણાને tan θ upon 1 minus cot theta plus cot theta upon 1 minus tan theta. કે tan theta upon 1 minus cot theta plus cot theta upon 1 minus tan theta આપ્યું છે. તો આ દાખલામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ટોટલું જ્યાં બધે છે બધાને ટેનમાં ફેરવી દેવાનું છે. તો અહીંયા tan theta એઝ ઇટ ઇઝ 1 માઇનસ અચ્છા અને આના બરાબર આપણે જે સાબિત કરવાનું કીધું છે 1 પ્લસ sec theta ઇન્ટુ cosec theta સાબિત કરવાનું કીધું છે. તો નીચે 1 ના 1 કોટના બદલે આપણે શું કહી શકીએ તો 1 અપોન tan. કોટના બદલે શું કહી શકીએ કે 1 અપોન tan. પ્લસ ના પ્લસ કોટના બદલે શું થશે 1 અપોન tan. નીચે 1 માઇનસ tan થીટા. ઓકે ચલો હવે tan થીટા એઝ ઇટ ઇઝ tan થીટા અહીંયા લસા લઈશું એટલે tan થીટા માઇનસ 1 upon tan theta plus na plus 1 upon tan as it is નીચે 1 minus tan theta. હવે આ tan theta નીચેની નીચે પદ હોય ક્યાં જતો રહે તો કે ઉપર. તો ઉપર અહીંયા આપણે થશે tan square theta છેદમાં tan theta minus 1. હવે તમે જુઓ કે અહીંયા tan theta minus 1 છે નીચે, અહીંયા શું છે કે 1 માઇનસ tan થીટા છે, અહીંયા 1 માઇનસ tan થીટા. જો અહીંયા 1 માઇનસ tan થીટાના બદલે આના જેવું tan થીટા માઇનસ 1 લાવવું હોય તો અહીંયા પ્લસ છે એના બદલે માઇનસ કરવું પડે. અહીંયા પ્લસના બદલે માઇનસ. આ tan ક્યાં આવી જશે નીચે કે 1 અપોન tan અને 1 માઇનસ tan ના બદલે tan થીટા માઇનસ 1 લખી દેવું પડે. ક્લિયર? હવે તમે અહીંયા જુઓ કે tan minus 1 લસામાં બંને તો આવશે સાથે સાથે અહીંયા શું છે બીજું tan એટલે કે લસા તરીકે આપણે tan કૌંસમાં tan theta minus 1 આવશે. એટલે હવે આપણે લઈએ લસા કે લસા તરીકે આપણે tan theta કૌંસમાં tan theta minus 1 આ આપણે લસા આવ્યો. તો અહીંયા જે છે tan theta minus 1 તો લસા માટે ખૂટ્યું શું તો કે tan. તો અહીંયા આપણે નીચે tan વડે ગુણવું પડે. જો અહીંયા tan વડે નીચે ગુણીએ તો ઉપર પણ tan વડે ગુણાય. એટલે અહીંયા શું થશે tan સ્ક્વેર ના tan વડે ગુણીએ તો tan ક્યુબ એટલે કે tan ઘન થીટા માઇનસ નું માઇનસ. હવે લસા tan થીટા કૌંસમાં tan થીટા minus 1 અહીંયા તો બધો આપેલો જ છે એટલે કઈ ગુણવું પડે નહીં. એટલે ઉપર જેમ છે તેમ એટલે -1. હવે અગત્યની બાબત હવે છે, ખાસ ધ્યાન રાખજો. જે તમે આગળ અવયવ શીખ્યા હતા ચેપ્ટર નંબર 2 માં એનો ઉપયોગ કરવાનો છે. હવે a ઘન માઇનસ b ઘન ના અવયવ હું તમને ફરીથી એકવાર રિપીટ કરાવી દઉં અત્યારે કે a ઘન માઇનસ b ઘન આપ્યું હોય બે પદ હોય
અને બંનેનું ઘનમૂળ નીકળતું હોય ત્યારે એ ઘનનું ઘનમૂળ a, જે નિશાની હોય તે, બીજાનું ઘન b ઘનનું ઘનમૂળ b, બીજા કૌંસમાં જે પહેલો છે એનો વર્ગ વિરુદ્ધ નિશાની બંનેનો ગુણાકાર પ્લસ બીજા પદનો વર્ગ. તો આ રીતે અહીંયા ઉપર અવયવ પાડવાના છે. તો ચલો આપણે અહીંયા જોઈએ tan ઘન થીટાનું tan થીટા માઈનસ નું માઈનસ 1 નું ઘનમૂળ 1, પછી અહીંયા પહેલું પદ છે એનો વર્ગ તો કે tan સ્ક્વેર થીટા વિરુદ્ધ નિશાની બંનેનો ગુણાકાર tan * 1 tan પ્લસ બીજા પદનો વર્ગ 1 નો વર્ગ 1, રાઈટ. હવે નીચે જેમ છે એમ લખી નાખશું આપણે tan થીટા કૌંસમાં tan થીટા માઈનસ 1. હવે અહીંયા તમે જો ઉપર tan થીટા માઈનસ 1, નીચે પણ tan થીટા માઈનસ 1 છે. એ શું થઈ જશે? ઉડી જશે. તો આપણે અહીંયા બાકી વધશે કે tan સ્ક્વેર થીટા પ્લસ tan થીટા પ્લસ 1 અપન tan થીટા. હવે આ tan થીટા દરેક પદની નીચે લાગુ પડે કે આ tan સ્ક્વેર ની નીચે પણ લાગુ પડે, tan ની નીચે પણ લાગુ પડે અને 1 ની નીચે પણ લાગુ પડે. તો tan સ્ક્વેર ની નીચે tan લઈએ તો tan સ્ક્વેર અપન tan એટલે tan થીટા પ્લસ tan અપન tan એટલે કે 1 પ્લસ 1 ની નીચે tan એટલે 1 અપન tan. અહીંયા કઈ દાખલો હજી પૂરો થયો નથી. આપણે જે સાબિત કરવાનું કીધું છે ફાઇનલ આન્સર 1 + sec * cosec લાવવાનો છે. ફાઇનલ આન્સર 1 + sec * cosec લાવવાનો છે. એટલે હજી આપણે અહીંયા આગળ સાદુરૂપ આપવાનું છે. તો ચલો પહેલા 1 ને આગળ લખી દઈએ. હવે આ tan થીટા એઝ ઇટ ઇઝ પ્લસ 1 અપન tan ને આપણે શું કહી શકશું? cot થીટા. 1 અપન tan ને શું કહેવાય? cot થીટા. 1 નો 1 tan ના બદલે શું કહેવાશે? sin અપન cos અને cot ના બદલે શું કહેવાય? cos અપન sin, રાઈટ? બરાબર 1 પ્લસ હવે અહીંયા આપણે લસા લઈશું. અહીંયા શું લઈશું? લસા. તો કે cos * sin એટલે કે sin * cos લસા. તો અહીંયા આપણે cos આપ્યું છે એટલે sin વડે ગુણવું પડશે તો કે sin સ્ક્વેર થીટા પ્લસ અહીંયા cos વડે ગુણવું પડશે એટલે કે cos સ્ક્વેર થીટા. ક્લિયર? હવે આપણે અહીંયા જોઈએ 1 બરાબર 1 નો 1 પ્લસ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર કેટલા થઈ જશે? 1 છેદમાં sin * cos. ક્લિયર? બરાબર 1 ના 1 પ્લસ હવે sin નીચે છે એટલે કે 1 અપન sin થયું તો એને આપણે શું કહી શકીએ કે cosec. અને નીચે અહીંયા પાછું cos એટલે 1 અપન cos ને શું કહી શકીએ? sec. તો અહીંયા 1 અપન sin ના બદલે cosec અને cos ને આપણે શું કહી શકશું? નીચે છે એને sec થીટા. જે આપણે સાબિત કરવાનું હતું. એટલે ફાઇનલ આન્સર આપણે જે સાબિત કરવાનું હતું 1 + cosec * sec આવી ગયો. તો ઇક્વલ ટુ RHS. ક્લિયર? તમને ખ્યાલ આવી ગયો હશે એવી આશા રાખું. ઓકે, થેન્ક યુ.